અમૃતધારા 30મી. જેવી ભાવના તેવું ફળ. રામગઢમાં એક રાજા પોતાની 2 રાણીઓ સાથે સુખચેનમાં રહેતો હતો. પ્રથમ રાણીથી સંતાન પ્રાપ્તિ નહીં થવાથી બીજી રાણી લાવ્યો. બંને રાણી થોડાક મહિનાઓ સંપીને રહી, પરંતુ રાજા બંને વચ્ચે ઓછી વધતી માયા રાખતો હતો. હેતભાવમાં આંતરો રાખતો હતો. તેથી બંને વચ્ચે મન દુઃખ થયું અને રોજ બોલાચાલી થવા લાગી. રાજાએ કજિયાનું મોં કાળું કરવા બંને રાણીઓમાં પ્રથમ રાણી, જે અણમાનીતી હતી, તેને મહેલથી થોડેક દૂર આવેલા એક જૂના મહેલમાં રાખી અને તેને ખાવા પીવાની તકલીફ ન પડે એ માટે દાણો દૂણી મરી મસાલા આવવા કહ્યું અને તે દાસીને માથે મરી મસાલા, સીધા સામગ્રી, કપડાં લત્તા વગેરેની વ્યવસ્થા રાજ્યના મોદી મારફત કરી લીધી અને વાપરવા માટે પૈસા ટકા પણ કારભારી મારફત મોકલવા માંડ્યા. અણમાનીતી રાણી ભલી તેમજ સંતોષી હતી. તેથી જે મળ્યું તેમાં સંતોષ માની પોતાનો નિભાવ કરતી અને વધેલા પૈસાનો ઉપયોગ પુણ્યદાનમાં કરતી. રાજાએ જે ભેદભાવ રાખ્યો તે માટે તેને ક્યારેક ખૂબ લાગી આવતું હતું, પણ ભાગ્યને દોષ દઈ મન વાળી લેતી અને પ્રભુ ભજનમાં ચિત્ત પરોવતી હતી. એક વેળા અણમાનીતી રાણીએ એક ડોશી પાસેથી પુરુષોત્તમ મહિમા સાંભળ્યો અને તેણે અધિક માસ આવે ત્યારે પુરુષોત્તમ વ્રત કરવાનો મનમાં સંકલ્પ કરી લીધો. એક વર્ષે અધિક માસ આવ્યો, પુરુષોત્તમ માસ આવ્યો અને અણમાનીતી રાણીએ પુરુષોત્તમ વ્રત આદર્યું. આ બાજુ માનીતી રાણીએ પણ પુરુષોત્તમ વ્રત કરવા માંડ્યું હતું. તેણે કોઈ વાતની ઉણપ નહોતી, પરંતુ લોકોમાં વાહ વાહ થાય, કીર્તિ મળે એ આશયે વ્રત કરવા માંડ્યું હતું. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, લાગણી કે શુદ્ધ ભાવનાથી તેણે વ્રત લીધું નહોતું, જ્યારે અણમાનીતી રાણીએ તો શુદ્ધ હૃદયથી, પવિત્ર ભાવનાથી વ્રત આદર્યું હતું. વ્રત બંને રાણીઓ કરતી હતી, પરંતુ મનની ભાવના જુદી હતી. હંમેશા હૃદયપૂર્વક કરેલા વ્રત જ ફળે છે. દેખાદેખી અથવા કોઈના આગ્રહથી પરાણે કરેલું વ્રત ફળતું નથી. જોકે ગમે તે પ્રકારે વ્રત કર્યું હોય તેનું ફળ તો મળે જ છે, પણ તે ફળ સાધારણ પ્રકારનું હોય છે. અણમાનીતી રાણી ઓજલમાં રહેતી હોવાથી નાહવા માટે નદીએ તેનાથી જવાય તેમ નહોતું. તેથી મન ગંગા તો કથરોટમાં ગંગા એમ માની તે ઘરે સ્નાન કરતી. વળી પુરુષોત્તમ મહિનો આવવાથી અગાઉથી તેણે આંગણામાં તુલસીનો છોડ રોપાવી દીધો હતો અને પીપળાની મોટી ડાળી એક દાસી પાસે મંગાવીને આંગણામાં રોપાવી દીધી હતી. સ્નાન કર્યા બાદ તે શુદ્ધ વસ્ત્રો પહેરીને તુલસી અને પીપળાનું પૂજન કરતી. પછી કાંઠાગોરની વાર્તા સાંભળી એક બ્રાહ્મણને બોલાવી પોતાની સંપત પ્રમાણે કાચું પાકું સીધું આપતી. અણમાનીતી રાણી આમ શુદ્ધ ચિત્તે વ્રત કરી રહી હતી. તે રોજ સવારે ઉઠીને તુલસી પીપળાને પગે લાગવા જતી, ત્યારે પીપળાના 2-3 પાંદડા ખરી પડેલા જોવામાં આવતા. વળી જતા આવતા તે પગ તળે કચડાતા. આથી તેણે વિચાર્યું, જે પીપળાનું હું પૂજન કરું છું તેના પાંદડા પગે તળે ચગદાય તે અશાત ના થાય, માટે રોજ જેટલા પાંદડા ખરી પડેલા જોવામાં આવે તે ઉપાડીને એક ખૂણામાં ભેગા કરું અને પુરુષોત્તમ માસની પૂર્ણાતિ થશે ત્યારે બધાય પાંદડાને સરોવરમાં પધરાવી દઈશ. આમ વિચારી અણમાનીતીએ ખરી પડેલા પાંદડા એક ઠેકાણે ભેગા કરવા માંડ્યા. અધિક માસની પૂર્ણાહતિ થતાં અણમાનીતી રાણીએ એક ટોપલામાં બધાએ પાંદડા ભરી લીધા. પછી પોતાની વિશ્વાસુ દાસીને બોલાવી તે ટોપલો સરોવરમાં ઠાલવી આવવા કહ્યું અને તે દાસીને માથે ટોપલો ચડાવવા જાય ત્યાં આશ્ચર્યચકિત થઈ ગઈ. એ બધાએ પાંદડા સોનાના બની ગયા. સુકાઈ ગયેલા પીપળાના પાનને બદલે પીળા ચમકતા પાંદડા દેખાતા હતા. ખાતરી કરવા રાણીએ થોડાક પાંદડા લાવીને જોયા તો ખરેખર તે સુવર્ણના જ હતા. તે સમજી ગઈ કે અધિક માસના વ્રતનું ફળ પણ અધિક મળ્યું. પુરુષોત્તમ ભગવાન વ્રતથી પ્રસન્ન થયા લાગે છે, તે સિવાય કથિર કંચન બને ખરું? અણમાનીતી રાણીએ દાસી મારફત કારભારીને બોલાવ્યા અને કહ્યું, કારભારીજી, જ્યારે મેં વ્રત આદર્યું ત્યારે માત્ર એક જ બ્રાહ્મણને જમાડવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ પુરુષોત્તમ વ્રત આદર્યા પછી છેક પૂર્ણાહુતિ થતાં સુધી મને અત્યંત શાંતિ થઈ છે. મારા મનની પ્રસન્નતા વધી ગઈ છે. તેથી મેં આખા નગરના બ્રાહ્મણોને જમાડવાનો વિચાર કર્યો છે અને તેના નોતરા ફેરવવાની વ્યવસ્થા કરવા આપને બોલાવ્યા છે. કારભારી અચંબમાં પડી ગયો. એટલે અણમાનીતી રાણીએ પીપળાના પાંદડા લાવીને બતાવ્યા. કારભારીને પણ ટોપલામાંથી થોડા પાંદડા લાવીને બતાવ્યા. કારભારીને પણ સોનાના જ લાગ્યા. આ તો પ્રભુ પ્રસાદી હતી, તેમાં કહેવાપણું શું હોય? તુરત જ રાજગોરને બોલાવી કારભારીએ બધી વાતો કરી અને નગરના સમસ્ત બ્રાહ્મણોને રાણી તરફથી નોતરા દઈ આવવાની ભલામણ કરી. આ વાત ઉડતી માનીતી રાણીના કાને ગઈ. તેણે કારભારીને બોલાવી સત્ય હકીકત જણાવવા કહ્યું તો કારભારીએ અણમાનીતી રાણીની બધી એ વાત કહી દીધી અને માનીતી રાણીના હૃદયમાં ઈર્ષ્યાની આગ પ્રજ્વળી ઉઠી. તેણે મહેલ આગળ મોટો પીપળો રોપવાનું નક્કી કર્યું
અણમાનીતી રાણીએ માત્ર પીપળાની એક જ ડાળી રોપાવી હતી. તેમાંથી થોડાક ખરતા પાન હતા તે સોનાના બની જતા હતા. જ્યારે પોતે કોઈ ઠેકાણેથી આખો પીપળો ખોદાવી રોપાવડાવે તો રોજ ઢગલાબંધ પાન ખરે અને તે બધા અધિક માસમાં સોનાના બની જાય. અને માનીતી રાણીએ મહેલ આગળ પીપળો રોપાવવાની તજવીજ કરવા માંડી. ત્યારે અણમાનીતી રાણીએ ટોપલામાંના 2-4 સુવર્ણપત્ર કાઢીને તેને કારભારી મારફત સોનીને ત્યાં વેચવા મોકલ્યા. અને તેની એટલી રકમ મળી કે તે દ્રવ્યમાંથી નગરના બધા બ્રાહ્મણો જમી શકે તેટલી સામગ્રી આવી ગઈ. આજ ઘણા સમયે નગરના બ્રાહ્મણોને ચકાચક ઘીના લાડુ જમવા મળ્યા હતા. તેથી બધા પ્રસન્નતાથી જમ્યા અને જમીને વિદાય થવા માંડ્યા. ત્યારે અણમાનીતી રાણીએ દરેકને દક્ષિણા આપી. બધા આશીર્વાદ આપી રાણીને વાહ વાહ બોલવા લાગ્યા. હવે અણમાનીતી રાણીને કંઈ દુઃખ નહોતું અને જ્યારે દ્રવ્યની જરૂર પડતી ત્યારે એકાદ સોનાનું પાન વટાવતી અને આનંદમાં દિવસો પસાર કરતી. પરંતુ માનીતી રાણીને ચેન નહોતું પડતું. જ્યાં સુધી અધિક માસ ના આવે ત્યાં સુધી એની આશા ફળે તેમ નહોતી. તેને પુરુષોત્તમ વ્રત કરવું હતું, પરંતુ વ્રત કરવાની ભાવના શુદ્ધ નહોતી. લક્ષ્મીની ઈચ્છાએ પુરુષોત્તમ વ્રત કરવા તૈયાર થઈ હતી. મહેલ આગળ મોટો પીપળો રોપાવી દીધો હતો અને તેમાંથી રોજ પાંદડા ખરતા હતા. પરંતુ અધિક મહિનાનું આગમન થયું નહોતું, તેથી તે સોનાના બનતા નથી એમ સમજીને મન વાળી લેતી. સમય પાણીના રેલાની જેમ વહી રહ્યો હતો. પાછો અધિક માસ ભક્તોના અમૃત રેલાવવા આવી પહોંચ્યો. માનીતી રાણી જે સોનારી સમયની રાહ જોઈ રહી હતી તે આવી પહોંચ્યો. તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું. રોજ સ્નાન કરે ને પ્રભુ ભક્તિ કરે, પરંતુ તેની ભક્તિ શુદ્ધ નથી. તે તો લક્ષ્મીની પ્રાપ્તિ અર્થે વ્રત કરતી હતી. તેનું મન પીપળાના પાંદડા સોનાના થાય તેમાં હતું. રોજ સવારે ઉઠીને તે પ્રથમ પીપળા આગળ જતી ને જેટલા પાંદડા ખરીને નીચે પડ્યા હોય તેને વીણીને મહેલના એક ઓરડામાં નાખતી હતી. આ તો મોટો પીપળો હતો એટલે રોજ ઢગલો પાંદડા ખરતા, જેથી થોડા દિવસમાં મહેલના ઓરડામાં પાંદડામાં બહુ મોટો ઢગલો થઈ ગયો. તે જોઈને રાણી મનમાં બહુ હરખાતી હતી કે જ્યારે વ્રતની પૂર્ણાતિ થશે, પુરુષોત્તમ માસ પૂરો થશે, ત્યારે બધાએ પાંદડા સોનાના થઈ જશે. તે દિવસમાં વારંવાર પુરુષોત્તમ પ્રભુનું રટણ કરે છે, પરંતુ હૃદયમાં તો તે સોનાના પાંદડાનું જ રટણ કરતી હતી. રાણીએ પુરુષોત્તમ પ્રભુના પૂજન માટે એક બ્રાહ્મણને રોક્યો હતો. તે આખો દિવસ જપ કરતો, શ્લોકો બોલતો, કથા વાંચતો. રાણીને બધું સાંભળતી પણ ખરી, પરંતુ દેખાવ પૂરતું જ. તેને તો સોનાના પાંદડાની જ રટ લાગી હતી. વ્રત સારી રીતે ફળે તે માટે માનીતી રાણી રોજ સવારે ખરેલા પાંદડા વીણી લીધા પછી 2 બેડા પાણી પીપળે રેડતી, પૂજન કરતી ને રોજ જુદા જુદા 5 બ્રાહ્મણને જમાડતી. આથી બધા રાણીની ભક્તિના વખાણ કરવા લાગ્યા. લોકોને શું ખબર કે રાણી ભક્તિ કેવી છે. ઉપરથી ભક્તિનો દેખાવ કરી રાણી મનમાં ધનની ઈચ્છા કરી રહી હતી. જોતજોતામાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, પરંતુ માનીતી રાણીએ તે પહેલાં જ નગરના બધાએ બ્રાહ્મણોને મહેલે બોલાવીને રૂઢી રીતે જમાડ્યા હતા અને દક્ષિણા આપી ખુશ કરી વિદાય કર્યા હતા. માનીતી રાણી તો અધિક માસ પૂર્ણ થતાં જ પહેલાં પાંદડા રાખેલા ઓરડામાં ગઈ. જોયું તો પીપળાના ખરેલ પાંદડા જે હાલતમાં નાખ્યા હતા એ જ હાલતમાં પડ્યા હતા. માત્ર થોડાક પાંદડાનો રંગ સુકાવવાથી પીળો થઈ ગયો હતો. તેને સોનાના પાંદડા સમજી માનીતી રાણીએ તે પાંદડા હાથમાં લઈને દબાવી જોયા તો ભૂકો થઈ ગયા. તેના કરમમાં સોનું ક્યાંથી હોય? સોનું સકર્મીને સાંપડે. માનીતી રાણીની દાનતખોરી હતી, તેથી તેને તેવું જ ફળ મળ્યું. વળી રાજાએ જ્યારે માનીતી રાણીના આ વાત જાણી ત્યારે તેના ઉપરથી તેનું મન ઉતરી ગયું અને અણમાનીતી રાણી ઉપર પ્રીતિ ઉપજી. તુરત જ તે જાતે જઈ અણમાનીતી રાણીને પોતાના મહેલે તેડી લાવ્યો. માનીતી અદેખી રાણીને તે સ્થળે મોકલી દીધી. આમ અણમાનીતી રાણીને પુરુષોત્તમ વ્રત ફળ્યું. તેની શુદ્ધ ભક્તિથી તેનું સુફળ મળ્યું. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન, ભાવે વ્રત કરવા થકી પ્રસન્ન થાય ભગવાન. જે ભાવિકો પવિત્ર અધિક માસમાં પુરુષોત્તમ વ્રત શ્રદ્ધાપૂર્વક શુદ્ધ ભાવનાથી કરે છે તે દુઃખી હોય તો સુખ સાંપડે છે અને સુખી હોય તો સુખમાં વૃદ્ધિ થાય છે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા તેવા તમારું વ્રત ભાવપૂર્વક કરનારને ફળજો અને સુખ શાંતિ આપજો. જય પુરુષોત્તમ ભગવાન.